રેશન કાર્ડના નિયમોમાં મોટો બદલાવ આવી રહ્યો છે। હવે આ રીતે મળશે અનાજનો જથ્થો। નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। શું તમને પણ રેશનિંગની દુકાને અંગૂઠો નથી આવતો એવી સમસ્યા થાય છે? તો હવે તમારા માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર, કારણ કે સરકારે રેશન કાર્ડ ધારકો માટે અંગૂઠાની ઝંઝટમાંથી મુક્તિ આપવાની નવી સિસ્ટમ લાગુ કરી નાખી છે। મિત્રો, શું છે નિયમો, કેવી રીતે હવે રેશન મળશે, કોને કોને હવે રેશન નહીં મળે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, અત્યાર સુધી રેશન લેતી વખતે સર્વર ડાઉન થવાના કારણે અથવા તો મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાના કારણે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે લપઝપ થતી હતી। આ સમયને ધ્યાનમાં રાખીને સમસ્યા દૂર કરવા માટે હવે સરકારે QR કોડ સ્કેનિંગ સિસ્ટમ અમલમાં લાવી છે। દર મહિને 1 તારીખથી તમારા મોબાઈલમાં વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થશે। એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો દર મહિને આપણી 1લી તારીખ આવે એટલે આપણા મોબાઈલમાં એક મેસેજ આવી જશે, જેમાં આપણને જેટલું અનાજ મળવા પાત્ર હોય એ એમાં આવી જશે એનો જથ્થો, અને એક ડિજિટલ કૂપન આપણને મળી જશે। એટલે આપણે હવે ચિઠ્ઠી કઢાવવાની રહેશે નહીં। અને અત્યાર સુધી આપણે ફિંગરપ્રિન્ટ આપીને ચિઠ્ઠી કઢાવતા હતા, પણ હવે ચિઠ્ઠી કઢાવવાની રહેશે નહીં। તમારે રેશનની દુકાને જઈ અને માત્ર એ જે આપણને કોડ સ્કેન કરવાનો છે, એ કોડ આપણને જે મળ્યો છે એ સ્કેન કરવાનો છે અને આપણને સીધું અનાજ મળી જશે। એટલે હવે ક્યાંય આપણે અંગૂઠો આપવાનો રહેશે નહીં। એટલે મોટા ઉંમરના વ્યક્તિઓને આ ઘણી પ્રોબ્લેમ થતી હતી, એટલે હવે આપણે મિત્રો અંગૂઠો નહીં આપવો પડે। એટલે મોટા ઉંમરના વ્યક્તિઓ જે છે જેનું અનાજ બંધ થઈ ગયું હતું એ લોકોને પણ હવે અનાજ મળવાપાત્ર થશે। અનાજ મેળવ્યા બાદ તરત જ તમારા મોબાઈલ પર ડિજિટલ રિસિપ્ટ પણ આવી જાય છે। એટલે જેવું અનાજ આપણને આપી દે છે એટલે તરત જ આપણા મોબાઈલમાં મેસેજ આવી જશે કે કેટલું આપણને અનાજ મળ્યું છે અને કેટલું અનાજ મળવાપાત્ર છે। તમને એ પણ જણાવવામાં આવશે કે સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે અને કેટલી સબસિડી મળે છે। એટલે આપણને એ પણ જાણવા મળશે કે કેટલું આપણને ખર્ચ મળશે અને સબસિડી મળશે। ખાસ નોંધી લેજો કે આ પાયલોટ પ્રોજેક્ટ હાલ અમદાવાદમાં સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે। એટલે કે આ સાબરમતીમાં ચાલુ છે અને ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં લાગુ થવાનો છે। ખેડૂત મિત્રો, જો તમને આવી નવી સિસ્ટમ ગમી હોય તો કોમેન્ટમાં હા જરૂર લખજો, અને આ વિડીયો તમે તમારા ગ્રુપમાં શેર કરો જેથી દરેક કાર્ડ ધારકોને જાણ થાય। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।